સંત કવરામ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓનું જિલ્લાની સૌપ્રથમ સંપૂર્ણ સ્માર્ટ શાળામાં નવીનીકરણ કરવામાં આવ્યું. પ્લે હાઉસથી કેજી સુધીના વર્ગો સ્માર્ટ ક્લાસ બનશે. આજરોજ સંત કવરામ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિશુ પ્રાઇમરી વિભાગથી ધોરણ 1 થી 12 સુધીની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓનું જિલ્લાની સૌપ્રથમ સ્માર્ટ શાળાઓમાં નવીનીકરણ કરવામાં આવેલ. આ નવીનીકરણમાં ધોરણ 1 થી 12 સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના તમામ વર્ગોમાં અદ્યતન ટેકનોલોજીવાળા વિવિધ એપ્લિકેશનથી સજ્જ સ્માર્ટ ઇન્ટરએક્ટિવ બોર્ડ તથા અન્ય સવલતો સાથે આધુનિક ક્લાસનું નવીનીકરણ કરવામાં આવ્યું. તેમજ પ્લે હાઉસથી કેજી સુધીના વર્ગો 3D સ્માર્ટ ક્લાસ સાથે ડિજિટલ ભારતના સંકલ્પને સંસ્થા દ્વારા સાર્થક કરવામાં આવ્યું. આ નવીનીકરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુકાણી, ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, લીગલ કમિટીના ચેરમેન દિલીપભાઈ જોબનપુત્રા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંઈ વાસુરામ દુઃખભંજન આશ્રમ સિંધુનગરના સંત દયાણ સાઈ દીપકલાલ પૂજ્ય નંદલાલે પ્રેરક હાજરી આપી હતી. कारपेट है कारपेट है वहां पर ये प्रोग्राम ये जो गणेश वंदना करेंगे. बड़ी गर्व की बात है कि हमारे बीच कई संस्थाओं के प्रमुख संत कवराम एजुकेशन ट्रस्ट के सभी स्कूल्स की तरफ से एक बार फिर दिल से स्वागत करता हैं. श्री हेमंत परमात्मा की बहुत ही बड़ी कृपा है. शॉल से स्वागत करते हैं. भगवान गणेश जी को याद करके किया जाता है. आज के इस प्रोग्राम की शुरुआत हम भाई गुरुमुखाणी जी, श्री दिलीप भाई जोबनपुत्रा जी, श्री रितेश भाई व्यास, વ્યવસ્થાઓ અને એમના થકી અર્થતંત્ર, એમના થકી સમાજની વ્યવસ્થાઓ, એમના થકી એજ્યુકેશનમાં રિફોર્મ્સ અને એજ્યુકેશન માટે વિદ્યાર્થીઓને વધારે આગળ લઈ જવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. એ અનુસંધાને આજે મને આનંદ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ રાજ્યમાં સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ સ્કૂલ
ડિજિટલ શાળાઓ એ બની રહી છે. સરકારી સ્કૂલ, ગ્રાન્ટેડ સ્કૂલ કલ્પના પણ ન કરી હોય એ પ્રકારના આજે ગુજરાતમાં અને દેશમાં આધુનિક ભારત બની ગયું છે. ત્યારે આધુનિકતાના ઉપયોગ સાથે અહીંયા હમણાં જ જેનું ઉદ્ઘાટન થયું છે અને ઉદ્ઘાટનમાં આપણી વચ્ચે જેમના ઉપર આપણે સૌની ખૂબ શ્રદ્ધા છે એવા સ્થાનના ગાદીપતિ તરીકે, ખાસ કરીને સિંધી સમાજ સમગ્ર વિશ્વમાં પસર્યો હોય એમનું શ્રદ્ધાનું આસ્થાનું કેન્દ્ર દયાલુ સાંઈ દીપકલાલ પુંજ નંદલાલના ચરણોમાં હું વંદન કરું છું.